કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના ઓગળ વિદ્યા મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે આવેલ ઓગળ વિદ્યા મંદિર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે, ત્યારે 13,000થી વધુ સ્વ-સહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુ સહાય યોજનાનું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હતું, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે ભારતસિંહ ભટ્ટેશ્વરિયાની અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, ભૂપેન્દ્રસિંહ પરમાર, અલ્પેશ શાહ, રાઘવ જોશીને, રેણુકાબેન શાહ, કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી, સખી મંડળ કાંકરેજના કનકબા ચાવડા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બહેનોએ હાજર રહ્યા હતા, જેમાં કાંકરેજ તાલુકાના રતનગઢના 6 સખી મંડળ CIFનો ₹9 લાખનો ચેક રેખાબેન જોશીને મહાનુભાવોએ અર્પણ કર્યો હતો અને VO સ્ટાર્ટઅપ ફંડમાં એક સખી મંડળને 2500 તેમજ VO સ્ટાર્ટઅપને 75,000 એમ કુલ મળી 7,27,500નો ચેક ગીતાબેન ઠક્કરને અર્પણ કરવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રિવોલ્વિંગ ફંડમાં 19 સખી મંડળોને 5,70,000નો ચેક સંગીતાબા વાઘેલાને અર્પણ કરવામાં આવ્યો અને ક્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણાને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહિલાઓ સહિત સરકારી અધિકારી અને કર્મચારી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સહિત પદાધિકારી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સેલ્ફી પોઈન્ટ અને ખુરશી પર PM મોદીના ફોટાવાળો QR કોડ સ્કેન કરી નમો ભારત સરકારની યોજનાઓના લાભો વિશે માહિતગાર થઈ શકે એવા ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાળજી રાખી પ્રયાસ હાથ ધર્યા છે, ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પ્રજાપતિએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।